ચાલો, પહેલી વસ્તુ કે ભાઈ તમને યાદ નથી રહેતું, તો પહેલી સ્પષ્ટતા હું કરું કે મારા વાંચવામાં આવેલા એ દરમિયાન હું તમને કહું છું કે આપણા બધા વ્યક્તિઓનો બુદ્ધિ આંક 110 થી 120 હોય છે, બધાનો કોમન હોય છે. લાખ વિદ્યાર્થીઓમાં 1 કે 2 એવા વિદ્યાર્થી હોય એમને ગોડ ગિફ્ટ મળેલી હોય છે, એટલે કે એનો બુદ્ધિ આંક ઊંચો હોય છે, એ વિરલ વ્યક્તિ હોય છે. એટલે આપણે બધા સરખા જ છીએ, બરાબર ને? આપણે બધા બુદ્ધિ આંકમાં સરખા છીએ. તો પહેલી વસ્તુ આપણને વાંચેલું યાદ કેમ નથી રહેતું, તો આપણે બી પોઝિટિવ રહેવું જોઈએ. પોઝિટિવ નેગેટિવમાં તો ખબર ને શું કે પોઝિટિવ એટલે આપણે જે કામ કરવાના એ કામ માટે આપણું માઇન્ડસેટ પોઝિટિવ હોવું જોઈએ. દાખલા તરીકે એનું મેં ઉદાહરણ આપું. આપણે થિયેટરમાં પિક્ચર જોવા ગયા હોય ત્યારે, વાર્તા કહીએ ત્યારે, શાયરી કહી ત્યારે, રમત રમીએ ત્યારે, પછી આ બધી વસ્તુમાં એક જ વખત વ્યક્તિ બોલે ને તે આપણને સંપૂર્ણ સ્ટોરી યાદ રહી જતી હોય છે. યાદ રહી કે નથી રહેતી? રહી ને યાદ. તેનું કારણ શું કે આપણે બી પોઝિટિવ હોઈએ. આપણે પોઝિટિવ એ વસ્તુમાં, એ વાંચનમાં કે એ શોખમાં આપણે પોઝિટિવ હોઈએ, બરાબર? એટલે આપણને બધી વસ્તુ યાદ રહી જાય. એટલે આપણે શું કરવાનું, વાંચવા બેસીએ ને ત્યારે પોઝિટિવ લઈને આપણું માઇન્ડસેટ સેટ કરીને આપણે વાંચવા બેસવાનું. જો વાંચન એવી વસ્તુ છે, તમે 6 કલાક એની પાછળ બગાડો તો 6 કલાક જેવું થવું જોઈએ, 1 કલાક જેવું થવું જોઈએ નહીં. એટલે માઇન્ડ પોઝિટિવ રાખવાનું, બરાબર? અને બીજી વસ્તુ કે તમારે દાખલા તરીકે ટાઈમ ટેબલ બનાવી દેવાનું વાંચવાનું, રોજનું ટાઈમ ટેબલ બનાવી દેવાનું. એનું કારણ હું, આપણે સ્કૂલે આવીએ તો સ્કૂલે ભાઈ 10:20 બેલ પડે અને સ્કૂલ ચાલુ થઈ, 12 વાગે રિસેસ પડે, 1:25 રિસેસ પડે અને 5:10 બાકી એ છૂટીએ. આપણું માઇન્ડસેટ થઈ ગયેલું છે, થઈ ગયેલું ને માઇન્ડસેટ આપણું. એટલે આપણને ખબર છે કે ભાઈ આ જ ટાઈમે જવાનું સ્કૂલમાં, તો એ જ પ્રમાણે આપણે શું કરવાનું, ટાઈમ ટેબલ બનાવી દેવાનું વાંચવાનું, અને એ પ્રમાણે બધા સબ્જેક્ટને ન્યાય આપવાનો, બરાબર? ઓછામાં ઓછા અઠવાડિયું પછી તે પાછા સબ્જેક્ટનું રિવિઝન થવું જોઈએ, તો જ આપણને વાંચેલું યાદ રહેશે. અને બીજી વસ્તુ, આપણે રોજના વાંચીએ તો 1 કે 2 કલાક પછી શું કરવાનું તમારે કે 1 કે 2 કલાક પછી એ વાંચેલું ને ચોપડું બંધ કરીને સ્મરણ કરવાનું કે ભાઈ મને વાંચેલું કેટલું યાદ રહ્યું. એ સ્મરણ કરે તો તમને એ સ્મરણમાં એવું દેખાશે કે પાના નંબર 10 પર ભાઈ આ પ્રશ્ન છે ને આ પ્રશ્ન આ રીતે છે. એટલે કમ્પલસરી 1 કે 2 કલાક દરમિયાન તમારે મનન કરીને વાંચેલું યાદ કરવાનું. એ કઈ રીતે યાદ કરવાનું? માઇન્ડ પોઝિટિવ રાખીને, બરાબર? તો પછી મને તમે 15 દિવસમાં કહેજો કે સાહેબ અમને વાંચેલું બધું યાદ રહેતું છે. આ 15 દિવસમાં તમે કરી જોજો, બરાબર? 15ની અઠવાડિયું જ આપો. શું કરવાનું? ટાઈમ ટેબલ બનાવી દેવાનું, વાંચવાનું બધા વિષયનું, બરાબર? બધા વિષયનું વાંચવાનું ટાઈમ ટેબલ બનાવવાનું. દર 1 કે 2 કલાકે વાંચેલું પાછું સ્મરણ કરવાનું જોવા વગર, બરાબર? માઇન્ડ બી પોઝિટિવ, એકદમ પોઝિટિવ રહીને વાંચવાનું. જો કંટાળો આવ્યો તો 2, 5 કે 10 મિનિટ શકો છો. એના માટે આખી દિનચર્યા તમે સવારના ઉઠો ત્યારથી ઉઠીને પછી આપણી જે તૈયાર થવાની પ્રોસેસમાં કેટલો ટાઈમ જાય, પછી નાસ્તો, વાંચવાનું કેટલા કલાક, સ્કૂલથી પછી છૂટ્યા પછી
જે આપણી ડેલી વિજીસની સફાઈની પ્રવૃત્તિઓ બધી સ્કૂલને કમ્પાઉન્ડ, પ્રાર્થના, સાંજનું જમવાનું અને એક્સ્ટ્રા પીરિયડ થઈને એ આખું ટાઈમ ટેબલ બનાવી દેવાનું. સાંજે દાખલા તરીકે હવે તમે 10:30 11 વાગે સૂવાનું અને સવારે 5 વાગે ઉઠવાનું, કારણ કે 6 કલાક તો ઊંઘ જોઈએ. તે પ્રમાણે તમે 10 અને 12 એ તમારા ક્લાસ ટીચર પાસેથી આયોજન લઈ લેવું, વાંચવાનું બી હે ને તે પ્રમાણે જ તેને જ અનુસરવાનું. તેને અનુસરીને બધી પ્રોસેસ કરવાની. હમણાં જે અઢી કે 3 મહિના બાકી રહેલા તે એ આયોજન પ્રમાણે જ ચાલવા કરી આપશે ને. આપણે 11 ને 9 ને નથી હમણાં ઇન્વોલ્વ કરતા, 10 ને 12 ને ઇન્વોલ્વ કરીએ છીએ. ક્લાસ ટીચર તમને આયોજન લખી આપશે, બરાબર, સમયનું, અને એ પ્રમાણે જ તમે ચાલજો. હવે કમ્પલસરી નજીક ટાઈમ આવી રહેલો તો 10 અને 12 વાળા કેટલા કલાક મહેનત કરે? 8 થી 9 કલાક મહેનત કરે છે. પણ આપણે એટલીસ્ટ 5 થી 6 કલાકનું ટાઈમ ટેબલ એવું ગોઠવીએ કે વાંચવાનો ટાઈમ મળે, બરાબર. તો એ રીતે આપણે આયોજન ક્લાસ ટીચર તમને કરી આપશે અને એ પ્રમાણે ચાલશે, બરાબર. ને એ લોકોને 1-1 કલાકની અંદર થોડીક બ્રેક આપજો, 5-10 મિનિટ ફ્રેશ થવાય તેવી, બરાબર. ને બીજી વસ્તુ કે પ્રશ્નો તમને કોઈ બી સબ્જેક્ટમાં મૂંઝવણ અનુભવે તે અંદર સ્ટુડન્ટ પણ સોલ્વ થઈ જાય તો સમજ્યા, ન સોલ્વ થાય તો વિના સંકોચે સબ્જેક્ટ ટીચરને પૂછજો, બરાબર. કારણ કે અમુક વખત 100માંથી 100 કે 80માંથી 80 માર્ક લાવવા હોશિયાર વિદ્યાર્થીને આવા ઘણા પ્રશ્નો હોય. અને અલ્પેશભાઈએ કીધું તેમ ત્રીજી હરોળમાં બેઠેલા 33 અને 26 માર્ક લાવવા એના માટે બી ઘણી વખત એ નુસ્ખો ઉપયોગી થાય છે. બસ તો હું વધારે નથી કહેતો, આપણે કોર્સ બી બાકી છે. બસ ખાલી જો ટાઈમ ટેબલ તો અમે પણ વિચાર્યું જ નથી, પણ છતાંય આપણે ઉત્તર બુનિયાદીના વિદ્યાર્થીઓ છીએ એટલે હું જેટલું વિચારું છું ત્યાં સુધી મને એટલું તો અંદાજ આવે છે કે આપણને પ્રોપર જો સમય મળતો હોય તો કદાચ સવારમાં 1.5-2 કલાક અને સાંજે 2 થી 2.5 કલાક જેટલો. સવારમાં 2 કલાક ને સાંજે 2 થી 2.5 કલાક જે સમય મળે છે એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો એના ઉપર ડિપેન્ડ કરશે તમારું પરિણામ. અને એક બીજું શનિવાર ને રવિવાર. પહેલી વાત કે તમે સવારમાં ઉઠ્યા છો, આપણને ખબર છે કે આપણી દૈનિક ક્રિયા કરવાની છે. દૈનિક ક્રિયા કર્યા પછી સાહેબ શું કયો વિષય વાંચવા બેસો તો આપણને એટલી તો ખબર છે કે સવારના સમયના અંદર આપણું મગજ એકદમ ફ્રેશ હોય. કેવું હોય ભાઈ? ફ્રેશ હોય. તો બને ત્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી એ સમયમાં તમને જે વિષય અઘરો લાગે છે, કેવો લાગે છે ભાઈ? અઘરો લાગે છે, એ વિષય લઈને તમે સવારમાં બેસો. અઘરા વિષયને સવારમાં તમે લઈને બેસો, તમારું મગજ ફ્રેશ હશે એટલે એની કેચઅપ શક્તિ એ ટાઈમે કેવી હશે ભાઈ? વધારે હશે. ત્યારબાદ આપણને ખબર છે થોડું રિવિઝન પણ કરવાનું છે. કયું ભાઈ? શિક્ષકે કીધું છે કે ભાઈ પ્રશ્ન તૈયારી કરીને આવજો, એ તો એ પણ રિવિઝન તમારું એ ટાઈમે થોડું કરી લેવાનું. આ થયા પછી તમે 10 થી 5 સ્કૂલ આવો છો તો ઘણા વિદ્યાર્થી પ્રશ્નો હોય, સાહેબ અમે સવારને સાંજ આ તે પેલું કામ, ટાઈમ જ નહીં મળતો. શું 10 થી 5નો ટાઈમ ખાલી ટાઈમપાસ માટે? નહીં, એ ટાઈમપાસ માટેનો ટાઈમ નથી. અમુક વિદ્યાર્થીઓ જો આપણે જ્યારે ભણાવતા હોય ત્યારે 20 થી 30 કે 40% વિદ્યાર્થીઓનું ધ્યાન હોય છે, બાકીના વિદ્યાર્થીનું ધ્યાન હોતું નહીં. તો આ મોટી ભૂલ છે ભાઈ. જ્યારે શિક્ષકો ભણાવતા હોય પ્રોપર તમે ધ્યાન રાખો. ખાલી જો હું દાખલો ગણાવતો હોઉં કે પ્રશ્ન ચલાવતો હોય તમે પ્રોપર ધ્યાન આપો, ગેરંટી સાથે કહું 60 થી 80% કામ તમારું ત્યાં થઈ જ જવાનું. ખાલી તમારે કરવાનું છે 20 થી 30% કામ, એ ઉપર તમને 2 થી 2.5 કલાકનો ટાઈમ મળે જ છે. અમે કહીએ સાહેબ લેસન બાકી હોય, બહાના તો હોય જ ભાઈ. જેને કરવું છે એ કરશે, નહીં કરવું બહાના જ કાઢશે. લેસન માટે તમે અડધો કલાકનો ટાઈમ ભાઈ આપી દો પ્રોપર સાઈડમાં. અને શનિ રવિવારનો ટાઈમ છે જ. શનિ રવિવાર તો મજા કરે, આમ ધ્યાન ભરે, પણ એની જગ્યાએ આપણે શું કરવાનું છે ભાઈ? એ સમયનો સૌથી વધારે ઉપયોગ કરવાનો, કારણ કે પરીક્ષા નજીક આવવાની છે. એવો વિષય એ ટાઈમે તમે વાંચી લો કે જે વિષય તમને સરળ છે,
એ સમય એ વિષયને પણ સાથે સાથે રવિવારમાં તમે લઈ લો તો સૌથી બેસ્ટ છે. તો આ રીતનું થોડું આયોજન હોવું જોઈએ. અમે કોશિશ કરશો કે અમે તમને થોડું એ રીતનું ટાઈમ ટેબલ પ્રોવાઈડ કરાવીશું. જય હિન્દ, જય ભારત. જો આ લોકો ટાઈમ ટેબલ નહીં આપે ને તો હું આપા, બરાબર? કારણ કે મારે વર્ષોનો અનુભવ છે. આ ટોપર ટાઈમ ટેબલ વગર નહીં આપે. ટાઈમ ટેબલ હોય તો જ, નહીં હોય તો શું થાય ખબર? ચાલો આજે સૂઈ જવાનું, કાલે વાંચા. આજે તો કંટાળો આવતો છે, કાલે વાંચા. એટલે પ્રોપર એકદમ સારામાં સારી સ્કૂલ ટાઈમ ટેબલ શરૂઆતમાં જ આપી દે છે, વર્ષની શરૂઆતમાં, બરાબર? અને શનિ રવિનું અલગ પાછું ટાઈમ ટેબલ. તમે 5 કલાક વાંચતા હો એ રૂટિનમાં સોમથી શુક્ર, અને શનિવારે થોડુંક વધારે 5ના 7 અને રવિવારે 7ના 9, એ પ્રમાણે કલાકો વધે છે તો ટોપર થવાય. બાકી ટોપરના પછી આપણે સપના જ જોઈએ ને મહેનત કરીએ નહીં, એ ટોપર થવાતું નથી. જો ક્લાસ ટીચરથી નહીં થઈ સેટિંગ તો હું કરી આપું, બરાબર? પણ ટાઈમ ટેબલ હોવું જ જોઈએ, કારણ કે આપણને ગોલ્ડ હોય તો એ ગોલ્ડને અચીવ કરીએ. ખ્યાલ આવ્યો ને? આપણી પાસે ગોલ્ડ હોવો જોઈએ ને તો એ ગોલ્ડને અચીવ થાય. એમ કે આપણે ભાઈ 90% લાવવા છે તો એ 90%ને વળગી રહેવા આપણે શું કરવાનું, કેટલી મહેનત કરવાની એ ખબર હોવી જોઈએ ને આપણને, બરાબર? તો જ અચીવ થાય. પછી આપણે 2 કલાક 2.5 કલાક વાંચીએ ને આપણે 90ના સપના સેવીએ, એ થતું નથી. સરસ. થોડી પ્રશ્ન કરેલો છે છેલ્લા પ્રશ્ન. અમે વાંચીએ છીએ પણ અમને સમયનો, અમારું સમયનું આયોજન કેવું હોવું જોઈએ? ઉદાહરણ તરીકે વાંચવા બેસીએ તો 2-3 કલાક સુધી સતત બેસી રહેવું કે વચ્ચે વિશ્રાંતિ લેવી, એ પ્રકારના થોડા પ્રશ્નો હતા. તો એમાં એવું થઈ શકે કે ભાઈ તમે વાંચો છો તો વાંચતી વખતે 25-5-25, 45-45, એટલે કે 25 મિનિટ વાંચો, 5 મિનિટનો બ્રેક લેવો, 45 મિનિટ વાંચો, 5 મિનિટનો બ્રેક લેવો. અને આમાં એવું કરી શકાય કે ભાઈ ટૂંકા બ્રેક અને નિયમિત રિવિઝનથી તમે સારું પરિણામ સુધી પહોંચી શકો છો. હવે એક સ્પષ્ટતા કરો કે મિત્રો, ટાઈમ ટેબલ તો બધી જગ્યા પર હોય જ છે. અમારા ધોરણ 10માં અમે ભણતા ત્યારે ચેપ્ટર આવતો ટાઈમ ટેબલ વાળો. ટાઈમ ટેબલ અનુસરવું એટલે અઘરું થઈ જાય. અલાર્મ બધા મૂકે છે, બંધ કરીને સૂઈ જાય, બરાબર? એટલે કે આપણે એના પર અડગ નથી રહેતા. ને એના માટે જે અમારા બધા પ્રયોગો હતા એ તમને કહીએ છીએ કે ભાઈ ભલે અડગ રહેવાય નહીં રહેવાય, પણ તમારે સતત એના માટે પ્રયત્નશીલ રહેવું પડે. તમારે ચાલુ રાખવું પડે, કરવું પડે. અને સવારે વહેલા ઉઠીને પુસ્તક લઈને બેસી જાવ એવું જરૂર નથી. તો તમારે એના માટેનું આયોજન કેવું છે એ પણ હોવું જોઈએ. સરસ મજાનો આજનો કાર્યક્રમ મજા આવી, સંતોષકારક આપણને આપણા જવાબો મળ્યા છે. પહેલો જ પ્રોગ્રામ આભાર. ખૂબ ખૂબ આભાર. એક જ હવે કેતનભાઈએ કીધું ને તે પ્રમાણે હું મારું ઉદાહરણ આપું. મેં 24 કલાક બધા વાંચેલા. મારી 24 કલાકની કોઈ પળ નહીં હતી બાકી રહેલી. પણ હું શું કરતો, અમારે તો રોજના પેપર હતું. પેપર આપીને આવ્યા પછી, ખાધા પછી, જ્યાં સુધી અપ ટુ એન્ડ જેટલું વાંચેલું પૂરું નહીં થઈ જાય ત્યાં સુધી સૂવાનું નહીં. અને પૂરું થઈ જાય પછી સૂઈ જવાનું. પરીક્ષાની હોય તે દરમિયાન 4-5 કલાકની કે 2-3 કલાકની ઊંઘ નીકળે. પછી સવારે પાછું પેપર હોય ને તેના પહેલાં ફરી પાછું આખું બધું રિવિઝન કરી દેવાનું. એટલે પરીક્ષાના આગલા દિવસે 2 વખતે રિવિઝન થતું. ત્યારે ફટ પેન ચાલે. હમણાં તો તમારી એક રજા છે, અમુકમાં તો 2 બી રજા હશે, બરાબર? એટલે જો ભાઈ મહેનત કરે ને તો સફળ થવાય જ. તો સરસ.